નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હિના। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં એક હત્યા થઈ, જેનું કારણ સાંભળી તમે સૌ ચોંકી ઉઠશો। પાલનપુરના સદરપુર ગામે કચરો નાખવા મામલે ચાલતી તકરારમાં એક ખેતર માલિકે પોતાના જ ભાગ્યાઓને 2 લાખ રૂપિયાની સોપારી આપી પાડોશી ખેતર માલિકના ભાગ્યાની હત્યા કરાવી દીધી। પરંતુ કહેવાય છે કે પાપ છાપરે ચડીને પોકારે છે। આખરે પોલીસે તપાસ શરૂ કરી તો પોલીસને હાથે લાગ્યા એવા પુરાવા કે આખી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો અને પોલીસે 3 લોકોની અટકાયત કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર, શિહોરી, કાંકરેજ। તારીખ 11/3/2025ના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા પોસ્ટેમાં આવેલું છે ત્યાં એક આધેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે 25 થી 30 હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ જાનલેવા હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે તે બોડી ત્યાં પડેલી છે। પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે, લોકલ પોલીસની ટીમ, અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી 1 દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે। ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો ઉમેરો કરવામાં આવે છે। પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે, જે ખેતરની બાજુમાં તે અમરતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે ને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી કે જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે। પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે, પરંતુ કોઈ એવી ફળદાયી હકીકત પોલીસને મળતી ન હતી। જેથી કરીને પોલીસે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા 3 દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે। જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણ જનાર છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો, પાણી નાખવાની બાબતો જે બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગીયાઓ કે જેમના નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મેનાભાઈ ડુંગાચિયા અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા, સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ભગોરા ને 2 લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે। પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામ આરોપીને જે છે પકડી પાડવામાં આવેલા છે।